આજે અમારા મુકામે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી દ્વારા આપણી વચ્ચે ઉપસ્થિત આપણા બનાસકાંઠાના બેન ઠાકોર સાહેબ ઉપસ્થિત છે અને બધા તમે મોટી સંખ્યામાં ઉપસ્થિત હોય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બેન ને કહું બોલો સદારામ બાપુની મીડિયા વાળા આ બાજુ આજે મારો અવાજ ઓકાય એટલા બધી એ આને આ બંધ કરો આપણે નવા જાવ એ અને તમે આવો ના બહાર કરો ભારત માતા કી અવાજ આવે ને એટલા બધી. આજે સણવા જિલ્લા પંચાયત અને વડાણા તાલુકા પંચાયત આ બંને સીટોના જે ઉમેદવારો છે એ કોંગ્રેસ પાર્ટી વતી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આપ સૌના આશીર્વાદ લેવા માટે કરીને આપણી વચ્ચે આવ્યા છે. આપણા જિલ્લા પંચાયતની સીટના ઉમેદવાર માનપુરા સરપંચ ભાઈ શ્રી બળવંતજી ઠાકોર ઉભા તો એટલે સણવા તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર ભાઈ દિલીપભાઈ તલાદી રાઠોડ, આપણી વડાણા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર કાંતિભાઈ રાઠોડ, આપણા ઉતાર નેહડી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર. આમ તમે જોવા બધા દવાઈ ગયા છે ને એટલે થાકે એવા નથી. એમ આપણા એમનાથી ટેકેદારોમાં બધા હવે હાથ જોડીને રામ રામ કરીને તમે તમારું સ્થાન ગ્રહણ કરી કહો છો. રામ રામ કરો બધા. રામ રામ. સોંટને લડવી એટલે હાથ જોડવા પડે. વસંતી સરપંચ તેદાદી છે, આપણે હીરાભાઈ છે, મલ્લાભાઈ હરદનભાઈ ના હતા આગેવાનો હીરાદુરવાસી સરપંચ હરદનજી, એ પણ આપણી વચ્ચે ઉમેદવારો વચ્ચે વિનંતી કરવા આવ્યા છે. બુરેઠાથી પેળાજભાઈ સરપંચ. એટલે આમ તો આમની ટીમ તાલુકામાં નામાં બધી આ એક છે કાયમ સંકલન વાળી ધોની ટીમ છે બધી. બાબર તાલુકામાં ચૂંટણીમાં પહેલામાં પહેલો કુંભો એ તાલુકાની સીટનો અબાળા વડાણા ચેપવા આજે આ 3-4 ગામો છે એના ઉમેદવાર શરૂઆત આજે કાંતિભાઈએ કરાઈ છે. એટલે દેવી તમે અબાળા શરૂઆત કરાવી કેમ કે ચૂંટણીના શ્રી ગણેશા આજથી કર્યા છે. અમે ગઈકાલે ફોર્મની ચકાસણી થઈ એટલે પહેલામાં પહેલી મિટિંગ આપણી હારી ને હીરાભાઈ. પહેલામાં પહેલી મિટિંગ 18 તાલુકા પંચાયતની સીટો અને 3 જિલ્લા પંચાયત એમાં પહેલી મિટિંગ આપણે આ અબાળા મુકામે રાખી છે. અને અબાળાની ભૂમિ એવી છે કે ગમે એવી પરિસ્થિતિમાં પણ આ સુધીના ઇતિહાસમાં કોંગ્રેસ પાર્ટીને પહેલા નંબરના આશીર્વાદ આપ્યા હોય બાબર તાલુકામાં તો અબાળા ગામને આ તાલુકા પંચાયત તમામ ઉમેદવારો આપણા તમે જે મેં પરિચય આપ્યો એ પ્રમાણે કાયમી લોકોના કામ માટે વર્ષોથી કરતા આવ્યા છે. કલાભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ હતા, એના પહેલા સરપંચ હતા. બળવંત એ 2-3 વખત સરપંચ રહ્યો છે. અહીંયા કાંતિભાઈ પણ આ ચૂંટણી લડ્યા પહેલા પણ નાના મોટા ગામના કામોમાં ને એમાં બધા એગ્રેસિવ
અને આમાં એક નિયમ છે કે કોરી સલેટ હોય ને એનો વિરુદ્ધ ના હોય. આમાં એકાદ વખત સત્તામાં જે હોય એનું ચોક નાના મોટું ટાપુ થયું હોય ના થયું હોય તો થોડુંક ઓલું આડું આવે, પણ આ તો હાવ કોરી સલેટ છે. એટલે બધા લાગણી રાખજો. રામજીભાઈ આપણે ઉતારનેડીથી લડે એ પણ હાગાવાલામાં અબાહણા અને ઉતારનેડી આ બે ગામ આવે છે. તાલુકા પંચાયતની ચૂંટણી આપણા માટે અગત્યની એટલા માટે છે કે આપણા નાના માણસોને કામ કે ગાંધીનગર દિલ્હીનું ના હોય, એને પોલીસ સ્ટેશનનું હોય, મામલતદાર ઓફિસનું હોય, ઉતારા કઢાવવાના હોય, મકાનનું નાના મોટું કામ હોય, કોટાનું કામ હોય, આવું એને નાના મોટું સહાયનું કે કોઈ પણ કામ એ તાલુકાનું હોય. અને તાલુકાનું હોય એટલે આખોથી તાલુકા પંચાયતમાં એટલામાં જ બધાય હોય. અને નાના મોટું કામ એટલા માટે કરી કે વર્ષોથી બધા વહીવટમાં બેઠા છે અને વહીવટમાં બેઠા છે એટલે એમને બધી જ કોઠા હુજ એ કામ કરવા માટેની છે. એટલે તમને બધાને હું વિનંતી કરું છું કે આ બધા જ આપણા ઉમેદવારો જ્યાં હાગુવાળું લાગતું હોય, જ્યાં નાના મોટી ભલામણ કરવાની થતી હોય એ બધાએ કરજો. અને હું વ્યક્તિગત રીતે પણ તમને ખાતરી આપું છું કે આ ગામના નાના મોટા કામો જેટલા મારાથી થાય એટલા પૂરેપૂરા કામ કરવા માટેના પ્રયત્નો કર્યા છે. આપણું વગરનું બંધારણ કર્યું એમાં અગ્રેસિવ આખી ટીમ આરી સંભાળતી હતી કામ એક માણસના હિસાબે એવડું મોટું ના થાય, પણ બધાએ વળજા એટલે સમાજ માટેનું ઐતિહાસિક કામ થયું કે ના થયું. અત્યારે લગ્ન ઘણાને અહીંયા લગ્ન છે, આને અહીંયા છોકરાના લગ્ન છે, એના છોકરાના ત્યાં આપણે ઘણા ઉમેદવારો એવા છે કે ઘરે લગ્ન છે પણ હવે લગ્ન કીધું હોલે થઈ જાય ને રોટણે કરતા એમ બહુ મગજમાં લઈને ફરે એટલો ખર્ચો હવે નથી રહ્યો. કારણ કે આ રોટણે લડવા ઉભા રહે કે સોના પ્રમાણે તો દીવા કરવાના હોય તો મોઢા ઉડી હેડો તેમ એ ના પાડો તેમ. એક સમાજના ઐતિહાસિક કામો પણ જો આવડા મોટા કામો પણ બધાએ સાથે મળીને કર્યા હોય તો આ નાના મોટા કામો કરવામાં કાંઈ તમારો કોઈ પણ હશે તો એમાં બાકી ન રાખે, અડધી રાતે કામ કરશે. તમે બધા આજે આ દેશ સંખ્યામાં બધા ભેગા થયા છો એની તાકાતથી સમર્થન આપજો. 100% પૂરું મતદાન થાય. આમાં શું છે કે આ તાલુકા પંચાયતની સીટ એવી છે કે એમાં સૌથી વધારે લીડ એ આ તાલુકા પંચાયતની આ સીટ ઉપરથી મળે તો ઉપરના જિલ્લાના ઉમેદવારને મદદ થાય. આ સીટની અંદર જાતિવાદના સમીકરણ પ્રમાણે આપણે ગણવા હતા તો પણ સણવા જિલ્લા પંચાયત ઉપર 11,000 વોટ ઠાકોરાના છે, 3,000 વોટ રબારી સમાજના છે, 2,000 જેટલા દલિત સમાજના છે, એમ કરીને 15,000 એ થાય છે અને 5-10,000 એ તમામ નાના નાના ઇતર સમાજોના વોટ થાય છે. ધારો કે ચૌધરી સમાજના 4500 વોટ છે તો એની સામે ઠાકોર સમાજના 11,000 વોટ છે અને 11,500 જેટલા વોટ છે. દલિત સમાજ આપણી સાથે છે, રબારી સમાજ આપણી સાથે છે. ગામમાં તમે ના બેઠા હોય નાના નાના સમાજ, બ્રાહ્મણ સમાજ હોય, આ તમામ માળી સમાજ હોય, આ પણ આપણા બધા સમર્થનમાં છે. એટલે તમે બધા સાથે મળી અને જે આટલી તાકાતમાં અત્યારે મિટિંગ કરી છે, કુહુબો કર્યો છે, એટલી જ તાકાતમાં 26 તારીખે મતદાન કરજો. અને છેલ્લા દાડામાં 26 પહેલા આખી સણવા જિલ્લા પંચાયતની મોટી સભા એ આપણે દર વખતે આપણું રાજીવ ગાંધી આપણું મેદાન છે એ નસીબ વાળું છે, અહીંયા મિટિંગ કરાય એટલે તમારે ખતે ના. એટલે આખી મિટિંગ જિલ્લા પંચાયતની છેલ્લી લગભગ 6 તાલુકા પંચાયતની બધી અહીંયા એક ગોઠવવા માટેનું પણ આયોજન તમને બધાને અનુકૂળ હોય તો કરજો, બરોબર ને? છેલ્લી મિટિંગ એટલે ત્યાં છેલ્લી મિટિંગ 2-3 હજારની વ્યવસ્થિત આખી થઈ જાય તો એનું આખું જે વાતાવરણ છે એમને એમ આખું અજવાઈ રહે. તમને બીજી બધાને ખાતરી આપું છું કે ગામમાં હળી મળીને ભાઈચારાની ભાવના રાખજો. ચૂંટણી જે લડતા હોય ને બધાને આવકાર આપજો. એ આવકાર આપવો આપણી ફરજ છે. ચાને હાલવું હોય તમારા મનની વાત છે, પણ ચૂંટણીના હિસાબે ચાય સમાજમાં કે બીજા સમાજમાં ચાહે નાના મોટા મન દુઃખ ના થાય એવી હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું. કેમ કે ચૂંટણી જતી રહેશે, ચૂંટણી આવે અને જાય, વર્ષોથી આવે છે અને જાય છે, પણ ચાહે નાના મોટું કોઈના કારણે ચાહે મન દુઃખ થાય કે ના મોટું થાય તો આપણે ચાકને ચાક એ નુકસાન સાબિત ના થાય એના માટે કરીને ઉમેદવાર ચૂંટણી લડતા ઉમેદવાર સાઢા રહેજો. કોઈક 2-5 આડાવડું બોલે તો સહન કરજો. ટેકેદારો એનાથી વધારે સહન કરજો. જેમ કે ધાન આપણે સામે કામ કે ગમે અહીંયા ઓલી કરા ને ત્યારે
વરરાજા કરતા ધાનૈયાની જવાબદારી વધારે હોય કે ના હોય? એટલે આ ચૂંટણી એ સહન કરવા માટેની વસ્તુ છે. એમાં કોઈ તમને ઉશ્કેરવા માટે કહે, કોઈ તમને આડા પાટે થડાવવા માટે કરે, કોઈ તમને બગાડવા માટે કે સામેથી કે, પણ ખમે એ ભારી કે જેટલું આમ તો બધા વર્ષોથી કાંધ પડે એટલે વાંધો નહીં આવે, બધા સહનશીલતા વાળા જ છે. પણ તોય પણ નાના મોટી ચાક ટકોર કરવી પડે તો ગંઢિયા નાના મોટી ટકોર કરી અને ભાઈચારાની ભાવના સમરસતા હાચવી રહે અને ચૂંટણી બાબતમાં કોઈના મન દુઃખ ઊંચા નીચા ના થાય એ પ્રમાણેનું વાતાવરણ આ તમામ આજુબાજુના ગામોમાં રાખજો. ફરી પણ તમને બધાને હું બે હાથ જોડીને વિનંતી કરું કે આ પહેલો જ કુંભો અમે આ કર્યો છે અને આ તમે જેવા આશીર્વાદ આપશો એવા સમગ્ર આખા બનાસકાંઠામાં અહીંથી તમે જેવું આલશો એવું અમે લઈને રાજા અને તમારા ઉપર અમે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અમને સમર્થન આપ્યું, અમારું સ્વાગત કર્યું અને તમામ ઉમેદવારોને ઉમળકા ભેર આવકાર્યા એ બદલ આપ સૌનો, ગ્રામજનોનો, ટેકેદારોનો, ઉમેદવારોનો, વડીલોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. આભાર વિધિ કરો મને ને ફાવશે દિલીપ તો આભાર વિધિ કરો ગમે